મોર્નિંગ તારાથી ગુડ નાઈટ છે। જય માતાજી મિત્રો, ફરીથી આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે વરસાદ પડી ગયો બોરો, અને મિત્રો આજે તો આખા વાળામાં પાણી થઈ ગયું મિત્રો। હમણાંથી 2 દિવસથી વરસાદ એક જ ધાર્યો પડે રહ્યો, અને હમણાં 2 દિવસથી હું પણ વાળામાં જો નહીં, વાળામાં કેવું પાણી ભરાણું હોય અને ભૂંગા ઓલાઈ જ્યાં કે ચાલુ હોય કાંઈ આપણને ખબર છે નહીં, કેમ કે મિત્રો 2 દિવસે વરસાદ હું ઘરથી બહાર નથી નીકળ્યા। આપણે 2 દિવસે ફૂલ વરસાદ પડ્યો હોય કચ્છમાં, મતલબ માતાનો મઠ કચ્છમાં, અને એકદમ મિત્રો વરસાદ ચાલુ છે। અને અત્યારે મિત્રો થોડોક આમ હલકો પડ્યો તો કીધું હાલો આપણે એક વ્લોગ બનાવી લઈએ, તો મિત્રોને ખબર પડે કે વરસાદ ચાલુ હોય અને કેવું પાણી ભરાણું હોય। તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખો, વિડીયો ચાલુ થાય ને પહેલાં એક લાઇક અને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહો। અને મિત્રો હવે આપણે વિડીયોમાં તો ફાઇનલી મિત્રો તમે જોવો કે અત્યારે વાગ્યા હશે લગભગ 11 વાગી જાય, અને મિત્રો તમે જોઈ શકો કાકા અત્યારે મતલબ થોડોક આમ વરસાદ નથી, એટલે અત્યારે વ્લોગ બનાવવાનો થોડોક ટાઈમ મળ્યો હોય। અને બાકી મિત્રો 2 દિવસથી એક જ ધારે વરસાદ ચાલુ હતો, તમે જોઈ શકો। અને મિત્રો 8 ઠેકાણ તો આપણે બધી કાંકરાવાળી જમીન, એટલે વરસાદ થાય તો દેખાતો હે નહીં, પાણી બધું રડી જાય। પણ મિત્રો હવે આપણે જવાનું હોય વાડામાં, કેમ કે મિત્રો વાડામાં હમણાં આપણે 2-3 દિવસથી જાત નહીં, કેમ કે વરસાદ જવા દીધા નહીં। તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખજો, અને વાડામાં આપણે જાશું કઈ ટાઈપની અંદર પાણી ભરાણું હોય ને કેવું પાણી હાલે રહ્યું, અને શું કાંઈ બધું તમને વિડીયોમાં જોવા મળી જશે। તમે જો કદી આપણે વાળામાં પહોંચ્યા નહીં, પણ મિત્રો પહેલાં તો આપણે અત્યારે ખાલી આમ તમે જોઈ કહો કે રસ્તામાંથી આપણે અહીંથી આવ્યા, મિત્રો રસ્તામાંથી પાણી એટલું ભર્યું હોય અત્યારથી, મતલબ રસ્તામાંથી આટલું પાણી ભર્યું હોય, એટલે તમે જોઈ શકો મિત્રો કે આગળ વાળામાં કેવું પાણી હશે, તો તમે જોઈ શકો કે આટલું બધું પાણી ભરાઈ ગયું હોય। અને બાકી મિત્રો આ બાજુ છે એક ત્રાવડી, લગભગ ત્રાવડી તૂટી જઈએ કે રહી જઈએ આપણને કંઈ ખબર છે નહીં, તો આપણે જોઈ આવશું। અને મિત્રો આ ગારામાંથી માન અત્યારે નીકળે આવ્યું, પાણી ભરાઈ જાય ગુડા અને અમે નીકળે પાણી વધારે મિત્રો। તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખો। સૌથી પહેલાં તમે જોવો કે અત્યારે હમણાં 3-4 દિવસથી વરસાદ એક જ ધારો ચાલુ રહ્યો હોય, તમે જોયું કે વાળામાં ખળબળ બધું ઉગી ગયું હોય। અને બાકી મિત્રો હવે આપણે ત્યાં આગળ, અને મિત્રો સૌથી પહેલાં આપણે જોઈશું ભૂંગા કે હાલે ઓલાઈ જ્યાં કે શું કાંઈ। તો ફાઇનલી તમે મિત્રો જોઈ શકો કે આ પાણી આવે એનું આ બાજુથી, મિત્રો આ બાજુ માથે એક ત્રાવડી લગભગ 100% ત્રાવડી તૂટી જાય એનું પાણી આવે એનું, અને અહીંથી પાણી થાય આમણે, તો મિત્રો આ પાણી જ્યાં જમા થાય અને આ બાજુથી જ્યાંથી આવે, તો મિત્રો એ બધું આપણે વિડીયોમાં જણાવવાનું હોય, મતલબ સીન દેખાડવાનું હોય। તો મિત્રો સૌથી પહેલાં આપણે પહેલાં ભૂંગા જોઈ અને તે પાણી થાય એ જોઈ આવશું। તો ફાઇનલી મિત્રો તમે જો કે આ ભૂંગો તો ઓલાઈ ગયું હોય આપણું, તમે જોઈ કોઈક વરસાદના લીધે ઓલાઈ ગયું હોય ને મિત્રો આ ભૂંગું મતલબ થોડું હાલે હેરું, પણ એનું કાંઈ નક્કી નહીં, લગભગ ઓલાઈ જશે એ। અને બાકી મિત્રો આ બાજુ બધા ભૂંગો ઓલાઈ જાય, અને તમે કહો કે ગેટ બેટ બધા ધોવાઈ જાય, મતલબ એ આપણે ગેટ સણી અને મૂળો આપણે દરવાજા લીધી ધોવાઈ ગયો, તમે જોઈ કહો। જોઈ કહો મિત્રો કે આપણે દરવાજા તો બધું ધોવાઈ એકદમ મીઠું દેખાઈ ગયું હોય। મિત્રો હવે આપણે તાશું ડાયરેક્ટ પાણી ત્યાંથી આવે અહીંયા તાશું ફસે, પણ મિત્રો પહેલાં આપણે ત્યાં પાણી જાય હેરું, ત્યાં પાણી જમા થાય અહીંયા તાશું, તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખો। તો મિત્રો તમે જોઈ કહો કે આમાંથી પાણી આવે હેરું, અને મિત્રો અહીંથી મિત્રો અહીંથી જાય રહ્યું, અને મિત્રો આ બધું જમા થાય, તમે જોયો કે લાકડા બાકડા બધું, મતલબ લાકડા હેઠે પાણી ભરાઈ ગયું હોય, અને આ ઠકાણે તમે મિત્રો જોઈ કહો કે પાણી કેટલું જમા થઈ ગયું, અને મિત્રો આપણે જવાનું હોય આગળ, અને પછી મિત્રો આપણે આ ટેકરી માથે સડવાનું હોય કે એના માથે મતલબ કેવો સીન આવે એ બધું। ઓ મિત્રો તમે જોઈ શકો કાંઈ તો પાણી થઈ ગયું, મિત્રો તમે જોવો કે લાકડા બાકડા બધું બુડી ગયું હોય, અને મિત્રો ત્યાં લાકડા પડ્યા થોડા ઘણા નથી, આખું ટ્રેક્ટર છે, પણ મિત્રો કાંઈ એટલો દેખાય કેમ કે અડધું અંદર ડૂબી ગયું હોય, અને મિત્રો પાણી બહુ ભરાઈ ગયું હોય। તો મિત્રો હવે આપણે સૌથી પહેલાં આ બધું એક ભૂંગું, એ એકલું ભૂંગું અહીંયા મિત્રો આપણે જોવા આવો ને એ પાણી કેવું ભરાણું હોય, અને આ બાજુ ભૂંગર તમે જોઈ લીધો। તો મિત્રો સૌથી પહેલાં આપણે માથે, અને માથેથી કઈ ટાઈપનું સીન આવે એ લેશું, તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખો।
તો મિત્રો ફાઇનલી હવે આપણે ટેકરીમાં સડી આવી. મિત્રો તમે જો ટેકરીમાંથી સૌથી પહેલાં તો ત્યાં બાદ બાવેરો હોય એકદમ લીલો મસ્ત પાંગરી જો હોય અને બાકી તમે મિત્રો તો એક કઈ ટાઈપનો સીન આવે આ ટાઈપનો કોઈક સીન આવે એ બધો વાળાનો આખા વાળાનો. તમે જોઈ શકો તો મિત્રો આ ટાઈપનું બધે પાણી ભરાણું હોય અને ફાઇનલી મિત્રો આપણે આવવાનું છે આ બાજુ એક ઠેકાણે. અને મિત્રો અહીંયા કેવું પાણી ભરાણું એ બધું આપણે જોવાનું હોય. તો મિત્રો સૌથી પહેલાં તમે જોઈ લો કે આ બાજુ પાણી કેવું ભરાણ પડ્યું હોય. ફાઇનલી મિત્રો તમે જો કે આપણે આ એક ભૂંગળું ઠેકાણ આટલું પાણી ભરાણ પડ્યું હોય અને બાકી મિત્રો તમે જો કે લાકડા બાકડા ઠેકાણ પણ બોરા પડ્યા હોય. મિત્રો ખાડ બાકી બોર ઉગી જ હોય અને મિત્રો આ ઠેકાણે એકદમ ચીકડી મટી તો આપણે મિત્રો માંડ નીકળવાનું હોય આ ઠેકાણે. તમે જોઈ શકો મિત્રો કે આ ટાઈપનું ઠેકાણે ખાડ બધું ઉગી જવું હોય. સામે બાવર તો એ મસ્ત ચોખ્ખો કરેલો હતી હા એકદમ ખાડ ઉગીને ખાડ મતલબ ઉગી જવું હોય. જોઈ શકો રસ્તો બસ્તો આવે એકદમ બગડીને કમ્પ્લીટ કેવો થઈ ગયો. તમે જોઈ શકો કે મિત્રો આ ઠેકાણેથી સમજી લો કે તમે જોઈ શકો દવા દેવું જાય નીકળાશે નહીં. તમે જોઈ શકો काम करने जाते हैं. हेलो गाइस, आप लोग कैसे हो? हम जाएंगे खेत में काम करने. તો મિત્રો જે હમણાં આપણે વિડીયોમાં હતા એ આપણે મતલબ આપણે ત્યાં વાળાના રહેશે એ બધા માલિક છે અને એ મતલબ હિન્દીમાં બોલે એટલે તમને એ હિન્દીમાં કહેતા હતા મતલબ. અને બાકી મિત્રો હવે આપણે જવાનું છે જે પાણી ત્યાંથી આવે અહીંયાથી ત્રાવડી મતલબ જે ત્રાવડીથી લગભગ આવતું હશે મારા ખ્યાલથી. તો આપણે અહીંયા જશું ડાયરેક્ટ અને મિત્રો અહીંયાથી પાણી કેવી રીતે આવે પાણી તૂટી જવું હોય ત્રાવડી કે તૂટવાની છે કે પાણી ભરાઈ જવું હોય કે ખાલી થાય એનું. તો મિત્રો ટોટલ આપણે જોઈ આવવાનું હોય અને તમે જોઈ શકો હજી એકવાર તમને દેખાડજો કંઈથી પાણી જાય એનું. તો મિત્રો હજી એકવાર તમને વિડીયોમાં કહી દઉં કે એક વિડીયોને લાઈક અને ચેનલમાંથી નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખતો અને એના પછી આપણે ડાયરેક્ટ પાણી જોવા ત્યાંથી આવે એનું. ફાઇનલી તમે મિત્રો જોઈ શકો આ પાણી આવે એનું માર્ગથી મિત્રો હવે આપણે માર્ગેથી પાણી કેમ આવે છે અને ક્યાંથી આવે તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખજો એ જોવું હોય તો. તો મિત્રો તમે જોઈ શકો કે પાણી આવે એનું અહીંથી અને મિત્રો બાવરામાં પાણી ક્યાંથી થાય એ જોવાનું છે આપણે. જોઈ શકો મિત્રો કે બાવરાનો ઘેરો એમાં પાણી ભર્યું હોય ફૂલ અને એ પાણી ક્યાંથી આવે એનું એ જોવાનું આપણે આજના મતલબ આજના વિડીયોમાં. તો મિત્રો તમે જોઈ શકો કે આ પણ રસ્તો એકદમ ખરાબ થઈ ગયો હોય ને મિત્રો અહીંથી તો સમજો ને કે 10-15 દિલ્હી ગઈ છે નીકળ્યા નથી ઊંડા મૂંડા થઈ. અને મિત્રો હમણાં આપણે જવાનું હોય ગામમાં પણ લગભગ ગામમાં જશું ત્યાં લગી કાંઈ નક્કી નહીં. વિડીયો આપણે ઘણો મોટો વધી જશે તો પછી મોટા ક્યારેક બીજા વિડીયો લઈ લેશું. તો મિત્રો ખાસ કરીને વિડીયો ચાલુ રાખો. તો મિત્રો તમે જોઈ શકો કે આ બાવરાના ઘેરામાં પાણી જાય છે ત્રાવડીમાંથી. તમે જોઈ શકો મિત્રો કે ત્રાવડી તૂટવાની હતી પણ તમે મિત્રો જોઈ શકો સામેથી ત્રાવડી તૂટી જાત પણ એના પહેલાં આપણે અહીંથી પાણી કાઢી નાખ્યો. તમે જોઈ શકો અહીંથી આપણે પાણી કાઢી નાખ્યો મતલબ ઓગણાવી દીધી ત્રાવડીને એટલે હવે ત્રાવડીનું પાણી નીકળી જશે અને ત્રાવડી બચી જશે. તો મિત્રો તમે જોઈ શકો કે આપણે આ ટાંકાને પહેલાં નાખી છે લાઈન. મિત્રો લાઈનથી પાણી નીકળતું નહોતું એટલા માટે આપણે અહીંથી પાણી તોડી નાખ્યું અને મિત્રો હવે આપણે આ પાણી બંધ કરી દેવાનું હોય કે થોડીક વાર ચાલુ રાખવું પડે કમેન્ટ કરી નાખશો. કેમ કે મિત્રો તમે જોઈ શકો કે હવે ત્રાવડી મતલબ હજી તૂટી જાય તો હે પણ મિત્રો અત્યારે તો વરસાદ છે નહીં. કદાચ વરસાદ આવે ત્યાં લગી પાણી નીકળી જાય તો ત્રાવડી ન તૂટે. અને બાકી મિત્રો તમને શું લાગે ત્રાવડી તૂટી જશે કે નહીં તૂટે એ કમેન્ટ કરી નાખશો. ફાઇનલી મિત્રો આપણે જતા ગામમાં મિત્રો તમે જોયો કે ગામમાંથી વગ્યા મિત્રો આપણે ગારો બોર થઈ ગયો હોન્ડા તો હાલે હતો નહીં એટલે આપણે જતા હાલે અને તમે સૌ થઈ ગયો મોણો અત્યારે વાગી જાય 12 અને મિત્રો અત્યારે આપણે પહોંચીએ અહીં ઘરે તમે જુઓ કે અમે દેખાય અને આપણે તાર પાણી હાથમાં પહોંચ્યા. ફાઇનલી મિત્રો વન પાછો વરસાદ ચાલુ થઈ જવાનો. મિત્રો હવે આપણે મોબાઈલમાં ચાર્જિંગ એવું ઓછું કેમ કે મિત્રો અત્યારે વાદળ સાયમ થશે નહીં. મિત્રો ટ્રેક્ટર હતું ભાગી ગયું ખેતરમાં એટલા માટે હવે આપણે મોબાઈલ ચાર્જ થવાનો છે નહીં. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલો જ. અને મિત્રો જો તમે અમારો વિડીયો આજનો પૂરો જોયો તો કમેન્ટ કરજો અને આજનો વિડીયો મારો પૂરો જોવા માટે તમારો ખૂબ આભાર.
અને આપણે આવા નવા વ્લોગ લઈને મળતા રહીશું પાછા ચેનલમાં.